ભાવનગર શહેરના કાળિયાબીડથી ઇસ્કોનવાળા માર્ગ પર યુવાનને છરી મારી લૂંટ ચલાવાઈ। જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના કાળિયાબીડથી ઇસ્કોન જવાના માર્ગ પર બેસી વાતચીત કરી રહેલા યુગલ પર હુમલો કરવામાં આવ્યો હતો। યુવાન પોતાની મંગેતર સાથે બેસી વાત કરતો હતો। એ સમયે એક્ટિવા બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ યુવાન પાસે રૂપિયાની માંગ કરી હતી, જેમાં યુવતીએ વિડીયો ઉતારતા યુવક પર છરીથી હુમલો કર્યો હતો। અજાણ્યા ઈસમો યુવાનને છરી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી, તેમજ યુવાન અને મંગેતર પાસેથી 8 થી 10 હજાર પાકીટ કરી 2 પાકીટ અને મોબાઈલની લૂંટ કરી ફરાર થયા હતા। ઈજાગ્રસ્ત મનદીપસિંહને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે આગળની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કઈ જગ્યાએ જીમમાં ગયા હતા? આશાપુર હોસ્ટેલ ક્યાં કળી આવી? દિશાબેન અશોકભાઈ ડાકી। દિશાબેન શું બનાવ બન્યો છે? અમે 2 મિનિટ ગાડી રહેવા મારા ફિયોન્સે બે ઘરેથી આવતા હતા। અમારે સવારના બાબતે કાંઈક બોલવાનું થયું હતું, એટલે અમારે 2 મિનિટ વાત કરવી હતી, એટલે અમે આ બાજુ આવ્યા હતા। એને કીધું વાત કરીને પછી આપણે અહીંથી આમ નીકળી જશું। તો અમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતોચીતો કરતા, હાલતા હાલતા વાતોચીતો કરતા હતા। 2 જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી। ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે। મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે। તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ। એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો। અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં એવું કીધું ને કે વિડીયો ચાલુ કરું છું, ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા, આટલું લઈને ભાગી ગયા। બેનમાં કેટલાક પૈસા હતા અંદાજે? અંદાજે 8 થી 10 હજાર જેવું હતું। એ જે બે હતા એમમાંથી કોઈને ઓળખો છો તમે? નહીં।